વાસુદેવ વિમલામૃતદામવાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ઓમ અવતારણ્ય શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 કાર્તિક સુધી પડવાને દિવસ. રાત્રિને સમયે ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ હતો ને તે ઉપર પલંગ બિછાવ્યો હતો ને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગામ શ્રી બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ત્યાગી હોય તે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે, અને જે ગૃહસ્થામી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે, માટે તેને તો સંસારની અનંત વિટમણા ભળગી છે. માટે તે ગૃહસ્વામી કેમ સમજે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગૃહસ્થને તો એમ સમજવું છે, જેમ પૂર્વે 84 લાખ જાતના મારે મા બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા, તેવા ને તેવા જ આ દેહના પણ છે, ને કેટલાય જન્મની મા બેન દીકરીઓ તે કેટલીક રઝળતી હતી, તેની જેમ મારે મમતા નથી, તેમ આ દેહના સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી. એવી રીતે વિચારે કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનની વિશે દ્રઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થની પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. પછી એવી રીતે શ્રીજી મહારાજની વાત સાંભળીને જે ગૃહસ્થ સર્વે સભામાં બેઠા હતા તેમને હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, જે ગૃહસ્થને એવી રીતે ન વર્તાય તેના શા અર્થ થશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે. અને જે એવો બળિયો ન હોય તેને તો સત્સંગની મર્યાદા ધર્મ મર્યાદામાં રહેવું અને સંતને ભગવાન તેનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું. જે ભગવાન તો અધમ ઉદાહરણ છે ને પતિત પાવન છે, તે મને સાક્ષાત મળ્યા છે. પછી એવા શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વે હરિજન અતિશય રાજી થયા. પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો છે, વૈરાગ ઉદય થયાનું શું કારણ છે? પછી જેને જેવો પાસ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગનું કારણ તો એ છે જે સદગ્રંથ અને સદપુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને ચટકી લાગે તે પછી મટે જ નહીં, એવી રીતે જે ચટકી તે જ વૈરાગનો હેતુ છે, બીજો વૈરાગનો હેતુ નથી. અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાજસી હોય
તથા સાત્વિકી હોય તે સર્વેને વૈરાગ ઉપજે, અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ ન ઉપજે, અને જેને ચટકી લાગીને થોડા દિવસ કેડે ટળી જતી હોય તેને તો એ ચટકીનો વૈરાગ અતિશય ખોવાર કરે. કેમ જે જ્યારે ચટકી લાગે ત્યારે ઘર મૂકીને જતો રહે, પછી ભેખ લીધા કેડે જે ચટકી લાગી હોય તે ઉતરી જાય, અને પસવાડે ઘર તો ધૂળધાણી થઈ ગયું હોય, પછી જેમ ધોબીનો કૂતરો વાટનો નહીં અને ઘાટનો નહીં, તેમ તે પુરુષ ઉભય ભ્રષ્ટ થાય છે. અને જે દ્રઢ વૈરાગવાળા હોય છે તે પરમપદને પામે છે. પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થકા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હવા, જે આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયા અને વિશે કેવી દશા વર્તતી હોય? પછી જેને જેવો ભાષ્યો તેવો સર્વે મુનિએ ઉત્તર કર્યો. પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા, જે હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે 24 તત્વ તે સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે, અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે. અને પછી એકલું સચ્ચિદાનંદ ચિદ્ઘન જે તે રહે છે, અને તે તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે. અને તે જ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિએ કરીને પૃથ્વીને વિશે સર્વ જનને નયન ગોચર થકા વિચરે છે. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે તો ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે, પણ એ માયિક ગુણે યુક્ત નથી. એ તો સદા ગુણાતીત દિવ્ય મૂર્તિ જ છે. અને તે જે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ તેને જે વેદાંત શાસ્ત્ર છે તે નિર્ગુણ અછેદ અભેદ સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે. તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને એ નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે. અને એ ભગવાન તો ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ સર્વે કાળને વિશે એક રૂપે કરીને જ વિરાજમાન છે, પણ માયિક પદાર્થને પેઠે વિકારને પામતા નથી, સદા દિવ્ય રૂપે કરીને વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તેને આવી દશા હોય જે પિંડ બ્રહ્માંડનો તથા પ્રકૃતિ પુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે, તે મૂર્તિને સ્થાવર જંગમ સર્વે આકારને વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે. અને એ મૂર્તિ વિના બીજું અણુ માત્ર પણ ભાસે નહીં. એ શ્રીદશાનું લક્ષણ છે. ઇતિ વચનામૃત કાર્યાણીનું 7મું થયું. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.